કપડવંજથી રમોસ્તડી રોડમાં ભ્રષ્ટાચારના આક્ષેપ, જાગૃત નાગરિકે તપાસની કરી માંગ. ખેડા જિલ્લાના કપડવંજથી રમોસ્તડી રોડના કામને લઈને ફરી એકવાર ગંભીર પ્રશ્નો ઊભા થયા છે. જાગૃત નાગરિક વિનોદસિંહ સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ કરી રોડ અને નાળાના કામમાં ગંભીર ગેરરીતિઓ થયાના આક્ષેપો કર્યા હતા. હવે પ્રથમ જ વરસાદમાં કામની ગુણવત્તા સામે સવાલો ઊભા થયા હોવાનું તેઓ જણાવી રહ્યા છે. મળતી માહિતી મુજબ કપડવંજથી રમોસડી રોડ પર કાળકાના મોવાડા નજીક બનાવવામાં આવેલા નાળાના કામમાં ગંભીર ગેરરીતિઓ થઈ હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. જાગૃત નાગરિક વિનોદસિંહ સોલંકીનો દાવો છે કે આ મુદ્દે વિડીયો વાયરલ કરી તંત્રનું ધ્યાન દોરવાનો પ્રયાસ કર્યો હતો. તેમના જણાવ્યા અનુસાર પ્રથમ જ વરસાદમાં નાળું ધોવાઈ ગયું હોવાના આક્ષેપ છે. ઉપરાંત રોડની બાજુમાં બનાવવામાં આવેલી સંરક્ષણ દિવાલોમાં તિરાડો પડી ગઈ હોવાના તેમજ કેટલીક જગ્યાએ દિવાલો નબળી પડી હોવાના પણ આક્ષેપ કરવામાં આવ્યા છે. જાગૃત નાગરિકનું કહેવું છે કે આ સમગ્ર મામલે અનેક વખત લેખિત અને મૌખિક રજૂઆતો કરવા છતાં સંબંધિત તંત્ર દ્વારા કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં આવી નથી અને ફરિયાદોને નજરઅંદાજ કરવામાં આવી રહી છે. વિનોદસિંહ સોલંકીએ સમગ્ર રોડ અને નાળાના કામની ઉચ્ચસ્તરીય તેમજ નિષ્પક્ષ તપાસ કરાવી જો કોઈ ગેરરીતિ થઈ હોય તો જવાબદાર અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. રિપોર્ટર ગોપાલ કંસારા, ક્રિએટિવ આઈવ, કપડવંજ. જી, તમે વાયરલ વિડીયો કર્યો છે એના અનુસંધાનમાં તમારે શું કહેવું છે? હું સોલંકી વિનોદસિંહ, જાગૃત નાગરિક. હું પોતે વારંવાર સાહેબને મૌખિક ટેલિફોને બહુ જ ફોન કરે છે. છેલ્લા 2 મહિના પહેલાં આ રોડ બનાવવામાં આવ્યો છે. રોડ બનાવ્યા પછી હજુ સુધી એ લોકો સાઇડ શોલ્ડિંગનું કામ કરવામાં આવેલ નથી. બીજી વસ્તુ કે જ્યાં જ્યાં અમને સંરક્ષણો દિવાલો 3 મહિના પહેલાં સંરક્ષણો દિવાલો બનાવાય છે, જ્યાં દિવાલો બનાવી છે ત્યાં મારી મૌખિક લેખિત બી રજૂઆત છે, મૌખિકે રજૂઆત કરેલી છે કે ભાઈ સાઈડમાં તમે શોલ્ડર પૂરો અથવા તમે કંઈ પૂરો માટી પૂરા એટલું જ કે જેથી કંઈ ટોટલ જગ્યાએ દિવાલો જ્યાં જ્યાં સંરક્ષણ દિવાલ બનાવી ત્યાં દિવાલો બધી જગ્યાએ બેસી ગઈ છે. બીજી વસ્તુ એ કે એમને કપડવંજથી રમોસી રોડ ઉપર લખાભગતના મોવાડા ચોકડી પર ત્યાં એક નવું નાળું બનાવવામાં આવ્યું હતું કારખાના મોવાડા તરફ જવાનું. એ નાળા ઉપર કશું જ કરવામાં નહોતું આવ્યું. અત્યારે પહેલો જ વરસાદ પણ એની અંદર બધું જ તણાઈ જતું, માટી એટલી પૂરવામાં આવી હતી જેના લઈને તણાઈ જતી. અત્યારે હાલ જે બાળકોને શાળાએ આવવું હોય તમને એટલી બધી અગવડતા છે કે જેની કોઈ પેલું નહીં. મેં એની પણ વારંવાર રજૂઆત કરી છે, તેમ છતાંય હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. બીજી વસ્તુ એવું કહું કે કપડવંજથી રમોસથી 2 કરોડ 52 લાખનું કામ મંજૂર થયું છે. ખરેખર આ રસ્તાની અંદર ખોટું થયું છે. ભ્રષ્ટાચાર 100% થયો છે. કારણ કે ભ્રષ્ટાચારનો મેં એક વિડીયોની અંદર બતાવ્યું છે કે ભાઈ નાળું જ્યાં આગળ સંરક્ષણ દિવાલ બનાવી છે ત્યાં તરાડો મોટી મળશે. હાલ 3 મહિના પહેલાં જો એ દિવાલ સંરક્ષણ બનાવવામાં આવી હોય તો એ દિવાલનો તરાડ ના પડે. કેમ પડે? એની અંદર ભ્રષ્ટાચારને ખોટું થયું હોય તો જે તે સમયે મેં અગાઉ પણ વાયરલ વિડીયો કરેલા છે. જ્યારે કામ કરતા હોય જે સમયે ત્યારે 12 ઠેલી સિમેન્ટ વાપરવા અને ફ્લોરિંગમાં એની અંદર આ લોકોએ 6 ઠેલી વાપરેલું છે. આવા પણ વિડીયો મેં આગળ વાયરલ કર્યા. તેમ છતાંય અધિકારીઓને કહેવા છતાંય કોન્ટ્રાક્ટરને કહેવા છતાંય કાન આડે હાથ રાખીને મારી વાત કોઈ સાંભળવામાં આવેલ નથી. હું એક જાગૃત નાગરિક તરીકે રજૂઆતો વારંવાર કરી છે ભાઈ કામ ખોટું થાય છે, છતાંય સાંભળી નહીં. આજે એ જ મુદ્દો તમે જોઈ શકો છો મારા રોડ ઉપર આવીને કે ભાઈ ખરેખર આજે તમે જુઓ રોડ ઉપર તરાડો બી પડી ગઈ છે. અમુક જગ્યાએ તો ડામરની તરાડો પડી છે. એટલી ખરાબ પરિસ્થિતિ છે કે બે વાહન સામે આવતા હોય તેને રિવેસ કેમ કરી સાઈડ કેમ કરીને આપી, એક સાઈડ આપો તો બીજો નીચે પડે છે. આવી પરિસ્થિતિ છે. રોડ બનાવ્યા પછી સાઈડ શોલ્ડર કરવામાં આવે છે, છતાંય કરતા નહીં. મારી વાતને કોઈ ધ્યાને લેતા નથી. હું એક જાગૃત નાગરિક તરીકે જ રજૂઆત કરું છું. લોકોને નુકસાન, લોકોને અવરજવર કરવાની હોય, લોકોને પડતા હોય, વારંવાર અકસ્માતો થતા એટલા માટે જ કહેતો હોય છું જાગૃત નાગરિક. મારું કંઈ એવું કંઈ નથી કે ભાઈ મારા કહેવાથી તમે રોડ બનાવો એવું કંઈ નથી. પણ એક જાગૃત નાગરિક તરીકે હું આવી રજૂઆત કરી છે જેની તટસ્થ તપાસ થાય આવી મારી વિનંતી છે.